भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। आजादी पहलानी घटना जे नेताओ स्वातंत्र्य संग्राम माटे लड़ी रह्या हता ए सौने जेलमां पूरवामां आवता। गांधीजी, सुभाष, नेहरूजी, सरदार वल्लभभाई पटेल जेलमां गया पछी ए लोकोने जेलनी अंदर मळता समयनो सदुपयोग करवानुं मन थयुं। भगतसिंहे एक पुस्तक लख्युं जेलमां, लाहोरनी जेलमां। लोकमान्य टिलक, बाळ गंगाधर एणे पण जेलनी अंदर बेसीने भगवत गीता उपरनुं भाष्य लखी दीधुं। गांधीजीए बे तबक्के, एक साउथ आफ्रिकामां अने एक इंडियानी अंदर मारा सत्यना प्रयोगो ए नामे एक पुस्तक लखी दीधुं। वीर सावरकरे पण जेलवास दरमियान एक पुस्तक लख्युं અને એમાં 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ શું હતો એનો સિલસિલાબદ્ધ ઇતિહાસ લખ્યો। આવું જ એક પુસ્તક જવાહરલાલ નહેરુએ લખ્યું અને એનું નામ હતું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા। વર્ષો પહેલા ટીવી પર એક ચેનલ આવી ગઈ, સિરિયલ ભારત की खोज। जवाहरलाल नेहरूના પુસ્તકના આધારે ભારત की खोज નામનું પુસ્તક બહાર પડ્યું। અંગ્રેજીમાં નેહરુજીએ લખ્યું હતું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા। એ ઇન્દિરા ગાંધીને લખેલા પત્રો હતા। એ વખતે ઇન્દિરા નાના હતા અને એને આખો ભારતનો ઇતિહાસ સમજાવવા માટે નેહરુજીએ પુસ્તક લખ્યું અને એની એક કોપી એમણે વિનોબા ભાવેને મોકલી। વિનોબા ભાવેના હાથમાં પુસ્તક આવ્યા પછી વિનોબા ભાવે ફટાફટ આ પુસ્તક ઉથલાવી દીધું। પુસ્તક વાંચી લીધા પછી એમણે નેહરુજીને એક પત્ર લખ્યો, नेहरूजी, तमारू पुस्तक मळ्युं, मैं वांच्युं, पण मने प्रश्न थाय छे के हूँ ज्यारे भूदान यात्रा माटे निकळ्यो तो, आजादी पहेला विनोबाजी पण भूदान यात्रा माटे निकळ्या हता गांधीजीनी प्रेरणाथी। अने ए वखते विनोबा भावे कहे हूँ गामडे गामडे फरतो, सांज पड़े गामनी बहार चोरा आगळ अमे बेसता, आखू गाम मारी सामे बेसतुं અને હું એ લોકોને પૂછતો તમારામાંથી અકબરને કેટલા જણ ઓળખે છે અને ગામડાની ભોળી પ્રજામાંથી માંડ 5-7 આંગળી ઊંચી થતી અને એ લોકો કહેતા અમને થોડી ઘણી અકબર માટે ખબર છે। અને એના પછી હું તરત બીજો પ્રશ્ન કરતો હતો તમારામાંથી સંત તુલસીદાસને કેટલા ઓળખે છે અને આંગળી ઊંચી કરવાને બદલે આખું ગામ ખુદ ઊભું થઈ જતું હતું, બે હાથ જોડી મસ્તક નમાવતું હતું। સંત તુલસીદાસનું નામ સાંભળે અને રામાયણની ચોપાઈઓ યાદ આવે, રામચરિત માનસ, એમના રૂવાડા ખડા થઈ જાય। આખું ગામ કહેતું તુલસીદાસજીને કોણ ના ઓળખે, તુલસીદાસને અમે બધા ઓળખીએ છીએ। આટલું લખ્યા પછી વિનોબાજીએ નેહરુને કીધું, નેહરુજી, જે દેશની અંદર એક એક ગામડામાં અકબરને માંડ 5-7 જણા ઓળખે છે અને તુલસીદાસને આખું ગામ ઓળખે છે, તમારા પુસ્તકમાં એ તુલસીદાસજી માટે તમે માત્ર 7 લાઈન લખી છે અને અકબર માટે તમે 7 પાના ફાળવ્યા છે। સમજો છો તમે? આ દેશની અંદર કઈ રીતના લઘુમતીને પોષવામાં આવે છે, ક્યારથી પોષવામાં આવે છે। આઝાદી મળી એ પહેલાથી સોફ્ટ કોર્નર આ લઘુમતી માટે ઉત્પન્ન થઈ ગયો કોંગ્રેસને અને એના પરિણામ દુષ્પરિણામ આજે પણ આપણે ભોગવવા પડશે। જે ગામડામાં 5 જણા નથી ઓળખતા એના માટે તમે 7 પાના અને આખું ગામ જેને ઓળખે છે એના માટે 7 લાઈન પણ નહીં। આવો જ એક પત્ર પ્રબોધનકાર ઠાકરે, બાળાસાહેબ ઠાકરેના બાપા હતા પ્રબોધનકાર ઠાકરે, એના હાથમાં જયારે પુસ્તક આવ્યું ત્યારે એને પણ નેહરુજી ઉપર આવી જે ગોળી છોડી હતી। જે દેશની અંદર રહેવું છે એ દેશને આપણે જાણવો નથી, જે દેશ માટે લોકોએ પોતાના જાન ફેસાની કરી દીધી એના ઇતિહાસને આપણે ઓળખવો નથી। મને જવાબ આપો કે તમારા બચ્ચાઓને સ્કૂલના ઇતિહાસની અંદર અંગ્રેજો માટે જેટલું લખવામાં આવે છે
એટલું હિન્દુસ્તાનના સંતો, હિન્દુસ્તાનના તીર્થો અને હિન્દુસ્તાનની અંદર જેને આઝાદી માટે પોતાની જાન ફેસાની કરી એના માટે કેટલું લખાય છે. મને નાના છોકરાઓ ઘણી વાર કે મારા સાહેબ લેનિન ને સ્ટેલિન ને કોલમ્બસ ને આ બધાને અમારે શું કામ ભણવાનું? એ આપણા દેશના થોડા હતા કે આપણે એમને ભણવું પડે? મને કહે કે મારા સાહેબ હજી વેલા જન્મવાની જરૂર નથી. મેં એવું કેમ? મને કે એટલો ઇતિહાસ ઓછો ભણવો પડે ને. છોકરાઓ થાકી ગયા છે તમારા ઇતિહાસ શીખીને વગરમાં ફતના. જે મુંબઈમાં રહ્યો છો એ મુંબઈનો ઇતિહાસ ખબર ના હોય, જે ગુજરાતના છો એ ગુજરાતના ઇતિહાસના ખબર ના હોય, અને કોલમ્બસે અમેરિકામાં પહેલો પગ ક્યારે મૂક્યો, શું કામ છે અમારે? જે દેશ પોતાના ઇતિહાસને ભૂલી જાય છે, યાદ રાખજો, જે દેશ પોતાના ઇતિહાસને ભૂલી જાય છે એની ભૂગોળ બદલાઈ જાય છે. આખી દુનિયા એને દબાવી શકે છે. તમને એમ જ છે કે માત્ર આ દેશની અંદર અંગ્રેજોએ જ આપણને હેરાન કર્યા છે. 1000 વર્ષથી આ દેશ પરદેશીઓથી પીડાતો. અહીંયા આદિલશાહી, કુતુબશાહી, સિદ્દીશાહી, મુગલશાહી 1000 વર્ષથી આક્રમણો ચાલે છે આ દેશની અંદર. 1947 15 ઓગસ્ટના દિવસે કહેવાતી આઝાદી મળી. આપણે માનીએ છીએ આપણે ગુલામીમાંથી મુક્ત થયા, આપણે આઝાદ થયા, પણ 1000 વર્ષની ગુલામી હજી પણ આપણામાંથી નથી ગઈ. ગાંધીજીએ પરદેશીઓના કપડા બાળી નાખવાના પ્રયત્ન કર્યા હતા. વિદેશી કપડાઓની હોળી સળગાવી હતી. આજે કોના ઘરની અંદર ખાદી મળે છે? કહેવાતી આઝાદી આપણને પ્રાપ્ત થઈ જાય તેમ છતાં આજના પ્રવચનમાં મારે તમારી સામે એ વાત મૂકવી છે કે આપણા માટે આક્ષેપ છે જૈનો માટે. જૈનો રૂપિયા કમાવા સિવાયનો બીજો કાંઈ ધંધો કરતા નથી. દેશ ખાતર, રાષ્ટ્ર ખાતર જૈનોની કોઈ કુરબાની નથી. આ મેળું ભાંગવા માટે આજે તમારી સમક્ષ મારે 2-5 એવા પ્રસંગો મૂકવા છે. તમે પણ જરા છાતી છપ્પનની કરીને કહી શકો કે ભાઈ આ દેશની આઝાદીમાં અમારા જૈનોનું યોગદાન કમ નથી. રાણા પ્રતાપ જ્યારે મુશ્કેલીમાં આવ્યો હતો ત્યારે એને સહાય કોણે કરી? યાદ છે? અકબરની સામે હારી ગયા પછી રાણા પ્રતાપને મુશ્કેલીમાં ભામાશાહ આગળ આવ્યો હતો. ભામાશાહે કહી દીધું તમે ચિંતા નહીં કરો, તમારા બધા જ સૈનિકોનો પગાર હું ચૂકવી દઈશ. 12 વર્ષ સુધી રાણા પ્રતાપના તમામ સૈનિકોના પગાર ભામાએ ચૂક્યા છે. વીર વિક્રમાદિત્ય હેમુ કોણ હતો? જૈન હતો. તમને શિલાબંધ ઇતિહાસ કેવા બેસીશ તો કલાકો ઓછા પડશે. આજે 2-5 નમૂના તમને આપવા છે. નંબર 1, આ દેશની સૌથી મોટી સ્વાતંત્ર્ય સેનાની કોઈ પુરુષ નહીં, કોઈ સ્ત્રી હતી, જૈન સ્ત્રી હતી, અને કર્ણાટક મેંગ્લોરની હતી, અને એનું નામ હતું રાણી અબક્કા. નામ સાંભળ્યું? જૈન હતી. એને પરણાવ્યા પછી પોર્ટુગલો એ વખતે આપણા દેશ ઉપર ચડાઈઓ કરવા આવી જતા હતા, અને અબક્કા પોતે ઘોડા ઉપર બેસીને એમની સાથે યુદ્ધ કરતી. 45 વર્ષનું લગ્ન પછી 45 વર્ષ આ બાઈ જીવી છે, એટલે કે રાજ્ય ચલાવ્યું છે. એને 45 વર્ષમાં 40 વર્ષ યુદ્ધમાં ગયા, અને 40 વર્ષમાં એને 60 યુદ્ધ કર્યા. પણ કમાલ જુઓ તમે, એક સ્ત્રી થઈને લડીને પોતાના દેશને જીતાડવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે એના પતિને ફોડી નાખવામાં આવ્યો, અને સગા પતિએ પોતાની પત્નીને દગો કરી ખતમ. રાજકારણ, ઇટ ઇઝ પોલિટિક્સ. એટલે કહેવાય છે ને કે પોલિટિક્સ કેવું હોય છે? ડર્ટી. અહીંયા સગો ધણી પોતાની પત્નીને ખતમ કરવામાં સહાયક બને છે. અંગ્રેજોમાં કોણ ફૂટી ગયું હતું આપણે ત્યાંથી? જયચંદ. આપણા દેશના લોકોએ ફૂટી ગયા, અને એમણે જ અંગ્રેજોને અંદર એન્ટ્રી અપાવી.
છત્રપતિ શિવાજી સુધી તો બરાબર હતું. સંભાજી જ્યારે ઔરંગઝેબની સામે લડતો હતો અને એ ઔરંગઝેબથી બચવા માટે સંભાજી જ્યારે છુપાયો હતો ને, એને પણ પકડાવનાર કોણ હતું? એના ઘરના સગા. નંબર 2, રાણી અબક્કાનું તો બહુ લાંબુ ચરિત્ર નથી મળતું, આટલું જ મળે છે. નંબર 2, 1857 જેને બળવો કહેવામાં આવે છે, હકીકતમાં આપણને ઊંધા માર્ગે ચડાવવા માટે બળવા શબ્દનો પ્રયોગ થયો છે. કોઈ બળવો નતો. આ સ્વાતંત્ર્ય સંગ્રામનું પહેલું રણસેંગું ફૂંકાયું. સૈનિકો જાગી ગયા કે આ લોકો અમને લૂંટવા માટે આવ્યા છે. અને 1857 વખતના બળવામાં, જેને કહેવાતો બળવો કહેવાય, એ સમયની અંદર આ દેશમાં એક જૈન થયા જેને લાલા હુકમીચંદ કહેવાય છે. લાલા હુકમીચંદને એક દિવસ ગિરફ્તાર કરવામાં આવ્યા. કારણ એટલું જ, દિલ્હી ઉપરનો છેલ્લો બાદશાહ થયો બહાદુર શાહ જફર, અને જફરને એમણે સહાય કરી હતી. એ સહાય કરવામાં તમને ગુનો કહેવાય, રાષ્ટ્રનો ગુનો કહેવાય. માટે લાલા હુકમીચંદજીની ધરપકડ થઈ. સાંભળજો, બહાદુર શાહ જફરને એને 3000 એકર જગ્યા આપી. તમે વિચાર કરો, જે માણસ દેશ ખાતર 3000 એકર જગ્યા પોતાની આપવા તૈયાર થાય, આ માણસ કેટલો શ્રીમંત હશે ખબર છે? 35,000 તોલા ચાંદી એના ઘરમાં હતી, 25,000 સોનું, 25,000 તોલા કહું છું, ગ્રામ નહીં, 25,000 તોલા સોનું હતું. અને 25,000 તોલા સોનાના જે બીબા હોય ને, બીબા જેમાંથી બને સિક્કાઓ, એના બીબાઓ હતા. આટલો મોટો શ્રીમંત માણસ, અને એને જ્યારે 3000 એકર જગ્યા બહાદુર શાહ જફરને દેશ ખાતર આપી અને એને ગુનો સમજી ગિરફ્તાર કરવા. માફી માંગો? નહીં, માફી તો નહીં માંગો. તો પછી ફાંસી માટે તૈયાર રહો. આઈ એમ રેડી. અને લાલા હુકમીચંદ, એને જૈનોની સૌથી પહેલી ફાંસી, જૈનોની સૌથી પહેલી ફાંસી લાલા હુકમીચંદજીને થઈ. અને એની સાથે એના ભત્રીજાને, ઓલી ઘાણી હોય ને, ઘાણી, તમે ખંદક ઋષિનું નામ સાંભળ્યું છે ને? ખંદક આચાર્ય 500 સાધુઓની સાથે ઘાણીમાં પીલાયા. આપણને એમ થાય કે આ તો હજારો લાખો વર્ષ જૂની ઘટના છે. આ 150 વર્ષ, પોણા 200 વર્ષ પહેલાની ઘટના છે. એના સગા ભત્રીજાને ઘાણીમાં નાખી એને પીલી અને એને ખતમ કરી. કેટલા ક્રૂર આ અંગ્રેજો! ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો ને રાજ કરો. 1919 ની અંદર જલિયાવાલા બાગનો કાંડ થયો, યાદ છે? પિક્ચરોમાં ને ટીવીમાં ને મૂવીમાં જોવાથી કઈ સંવેદના નથી આવતી. તમે વાંચો ત્યારે તમને ખબર પડે કે કેવી કેવી ઘટનાઓ. જનરલ ડાયરને ખબર પડી ગઈ, પંજાબની અંદર વૈશાખીનો ઉત્સવ ચાલે છે અને હજારો લોકો ભેગા થયા છે. એને થયું આજ મોકો છે, એને ના પાડવામાં આવી. આવી રીતના તમારે એક સાથે હજારો લોકોને ખતમ ના કરાય. એને પોલીસને શૂટ આઉટનો ઓર્ડર આપ્યો. સડસડાટ ગોળીઓ છૂટવા માંડી. અચાનક થયેલા ગોળીબારથી લોકો પણ મૂંઝાઈ ગયા. કોઈ કૂવામાં ભાગ્યા, કોઈ દિવાલ ઉપરથી કૂદ્યા, કોઈ નીચે પડ્યા, કોઈના હાડકા ભાંગ્યા. કે છે એક દિવસમાં 1200 જણાને ખતમ કર્યા. 12 વર્ષનો એક છોકરો એમાં. એને થયું કે અત્યારે દોડવામાં મજા નથી, એના કરતા સુઈ જવામાં મજા છે. 12 વર્ષ. આને સુઈ ગયો. એક પણ જણ બચવો ન જોઈએ, જીવતો ન રહેવો જોઈએ. સુતેલો સમજીને એને છોડી દેવામાં આવ્યો. સાંજ પડી, અંધારું થયું. એક જણ કોઈને બચાવવા નથી આવ્યું. હાહાકાર ચાલે છે ચારે બાજુ, બચાવ બચાવ, પાણી પાણી. કુછ. સવાર પડતા તો કેટલાય પરલોક ભેગા થઈ ગયા. અને આ 12 વર્ષનો છોકરો સવારે ત્યાંથી ઊભો થયો. એને ત્યાં નક્કી કર્યું
જે માણસે આ ઓર્ડર આપ્યો છે એને છોડીશ નહીં. અને એ માણસ, એ 12 વર્ષનો છોકરો, એનું નામ સરદાર ઉધ્યમસિંહ. જૈન નતો. પણ હું તમને વચ્ચે કેટલીક વચ્ચે સ્ટોરી એટલા માટે કહું છું કે તમને ખ્યાલ આવે કે કેવા કેવા લોકોએ કેવી રીતે આ દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યા છે. ઘરે પહોંચ્યો, સમય થયો, મોટો થયો. 1931, 13 વર્ષ પછી એ માણસ લંડન પહોંચ્યો છે. લંડનમાં જનરલ ડાયરનું બહુમાન થયું. જલિયાવાલા બાગની અંદર જેને હજારોને ખતમ કર્યા પછી લંડનની અંદર એનું બહુમાન કરવામાં આવ્યું હતું, એને ઇનામ આપવામાં આવ્યું હતું. આ સમાચારથી આ છોકરો રાતો પીળો થઈ ગયો. આફ્ટર 13 યર્સ એક સભા હતી. સભાના મુખ્ય સ્થાન પર જનરલ ડાયર જ બિરાજમાન થવાનો હતો. અને આ સરદાર ઉધ્યમસિંહ ખિસ્સામાં પિસ્તોલ લઈ પહોંચી ગયો સભાની અંદર. જેવો જનરલ ડાયર આવ્યો, એને પગે પડવાના બહાને સ્ટેજ ઉપર ગયો અને ત્યાં જ સડસડાટ 1, 2 ને 3 ગોળી એના છાતીમાં ધરબી દીધી. ભાગવાની કોશિશ કરી, પકડાઈ ગયો અને એને ફાંસીની સજા. 25 વર્ષ, 12 વર્ષની ઉંમર, ત્યારે જે ઘટના ઘટી આફ્ટર 13 યર્સ, 25 વર્ષ લબર મૂછ્યો. આવો એક હતો મદનલાલ ઢીંગરા. એક ના ચરિત્ર તમારી સામે મૂકી તો તમારી આંખો આજે લાલ થઈ જશે. સર હુકમીચંદજી પછીનું એક બીજું જૈન પાત્ર છે જેનું નામ છે અમરચંદ બાઠિયા. ખબર છે? કારણ કે આપણા પુસ્તકોની અંદર ક્યારે પણ આ નામ આવવાના નથી. અમરચંદ બાઠિયા ગજબનો માણસ, મૂળ રાજસ્થાન બીકાનેરનો, પણ ગ્વાલિયરની અંદર રાજાને ત્યાં કોષાધ્યક્ષની નોકરી કરતા હતા. અને એમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, 1857-58 ની વાતો ચાલી રહી છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જ્યારે ચારે બાજુથી ખતમ થઈ ગઈ હતી, ત્યારે જૈનોના અમરચંદ બાઠિયાએ એને કહી દીધું, તમારા સૈનિકોનો પગાર હું મારા રાજ ખજાનામાંથી ચૂકવીશ, તમે ચિંતા નહીં કરતા. બીકાનેરની પોતાની સંપત્તિ ત્યાંથી લાવી અને એને ગ્વાલિયરની આ રાણી, ઝાંસીની રાણી જે લક્ષ્મીબાઈ, એનો 12 વર્ષ સુધી સૈનિકોનો પગાર બાઠિયાએ ચૂકવ્યો. અંગ્રેજોને એક નાનકડું નિમિત્ત જોઈતું, સાવ નાનકડું. તમે ક્યાં ફોલ્ટમાં આવો છો એટલે તમને પકડીને સીધા કાં તો જેલમાં નાખો કાં ફાંસી. તમે અમારા દુશ્મનોને સહાય કરો છો, માટે તમે પણ ગુનેગાર છો. અમરચંદ બાઠિયાની ધરપકડ કરવા. $1857, આજે કઈ ચાલે છે? 2026. 200 માં કેટલા વર્ષ ઓછા છે? 22 ને હે 32, 58, 57, 31, 32 વર્ષ, એટલે લગભગ 169 વર્ષ પહેલાની આ ઘટના કહું છું. અને અમરચંદ બાઠિયાની ધરપકડ થઈ છે. માફી માંગી લો. શું આ રાજસ્થાની બચ્ચો હતું? ઝૂકેગા નહીં. જાન જાય તો જતી રહેશે, પણ તમને તો નહીં. માફી માંગી લો તો બચી જશો. બાઠિયાજી ઓર મજબૂત થયા. નવો દાવ. તમારી નજર સામે તોપના ગોળામાં તમારા દીકરાનું, તોપના ટોપચામાં તમારા દીકરાનું માથું નાખીએ છીએ અને ગોળો છોડીને તમારા દીકરાને ત્યાં જ એના માથાના ફૂરચે ફૂરચા બોલાઈ જશે.
માફી માંગો છો કે નથી માંગતા? હલી ગયો, નસ પકડી લીધી ને. 12 વર્ષનો દીકરો હોય એને તોપના ટોપચાપમાં એનું માથું નાખી દેવાનું અને ત્યાંથી ગોળી છૂટે અને નજર સામે, બાપની નજર સામે દીકરાના શરીરના ફૂરચે ફૂરચા બોલાઈ જાય. કયો બાપ સહન કરી શકે? બાપ ઢીલો પડી ગયો. સામે દીકરો છે, અહીંયા બાપ છે. અને દીકરાએ જોયું કે મારો બાપ ઢીલો પડી રહ્યો છે. અને જ્યાં બાપ ઢીલો પડતો ત્યાં દીકરાએ કીધું, પિતાજી खबरदार, यदि आपने माफी मांग ली तो मैं कुत्ते का बच्चा, यदि नहीं मांगी तो मैं शेर का बच्चा. 12 વર્ષના છોકરાની ગર્જના સાંભળી ખુદ બાપ હલી ગયો. બાપ ફરી પાછો મજબૂત થઈ ગયો. નહીં, માફી તો નહીં માંગુ. કેટલા નાલાયક, કપટી, ક્રૂર અંગ્રેજોએ સગા દીકરાને તોપના નાળચા પાસે એનું માથું રાખ્યું અને ગોળી છોડી ત્યારે ત્યાં જ એને ખતમ કરી. બોલ, अब क्या करना? तेरी भी फांसी तो निश्चित है. अमरचंद बाठिया ने कीधुं तारी फांसी निश्चित છે. અને તમને ખ્યાલ હશે, ફાંસીએ ચડાવતા પહેલા પૂછવામાં આવે છે, તમારી અંતિમ ઈચ્છા ક્યાં? ખ્વાહિશ. અમરચંદ બાઠિયાને પૂછવામાં આવ્યું, તમારી અંતિમ ઈચ્છા શું છે? આંખમાંથી આજે પણ આંસુ નીકળી જાય. શું એ ભક્તો હતા અને શું એ શ્રાવક હતા? એને એટલું જ કીધું, ગ્વાલિયરમાં ભગવાન ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર છે. ભગવાન કી એક બાર પૂજા કરनी है और कोई. મરતા પહેલા જેને પરમાત્મા યાદ આવે છે, આવા શ્રદ્ધાવંત જૈનોએ આ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોના બલિદાન આપ્યા છે. એક વાત વચ્ચે કહી દો, હુકમીચંદ લાલા, અમરચંદ બાઠિયા, બંને જણા આમ તો છે ને જન્મથી જૈન તો હતા પણ વૈરાગી હતા. એ કાળમાં કે જે કાળમાંથી 150 વર્ષ પહેલા આંગળીના જેટલા વેઢા છે ને એટલા સાધુ નતા જૈન સંઘમાં. મણિ વિજય દાદા સૌના દાદા તરીકે બિરાજમાન હતા. મણિ વિજય દાદા એટલે ઓળખો? મણિ વિજય દાદા એટલે એમના શિષ્ય બુટ્ટેરાયજી, વૃદ્ધિચંદજી, મૂળચંદજી, આત્મારામજી મહારાજ, આ બધા બુટ્ટેરાયજીના શિષ્યો. અને એ બુટ્ટેરાયજીના ગુરુ મણિ વિજય દાદા. એટલે તમે જો આત્મારામજી મહારાજને ઓળખતા હો, આત્મારામજીના ગુરુ બુટ્ટેરાયજી અને બુટ્ટેરાયજીના ગુરુ હતા મણિ વિજય દાદા. અત્યારે જે 21 સમુદાય છે એમાંના 13 સમુદાય આ મણિ વિજય દાદામાંથી નીકળેલા છે. ચાહે નેમિસુરી હોય, ચાહે નીતિસુરી હોય, ચાહે વલ્લભસુરી હોય, ચાહે ધર્મસુરી હોય, ચાહે પ્રેમ ભુવન ભાનુ હોય, ચાહે રામચંદ્ર સુરી હોય, આ બધાના મૂળ મણિ વિજય દાદાની અંદર મળે. એવા મણિ વિજય દાદા એ વખતે ભારતની અંદર વિચરી રહ્યા હતા. અને આ બે યુવાન એટલે કે હુકમીચંદજી અને અમરચંદ બાઠિયા બંને એક દિવસ એમની પાસે ગયા હતા. महाराज, इस संसार में नहीं रहना, संसार में नहीं रहना, तो आप दीक्षा दीजिए, दीक्षा दीजिए. इस संसार का त्रास परेशान कर रहा है, हमें इस संसार में नहीं रहना है, आप हमें चारित्र दीजिए, दीक्षा दे दीजिए. और ये वक्त मणि विजय दादा ने सुज्ञान से एमने कही दीधुं, देखिए अभी दीक्षा का अवसर आपके लिए नहीं आया, आपकी जरूरत दीक्षा को नहीं, देश को. તમને કોઈ પૂછે તો કહેજો કે અમારા મહાપુરુષોએ પોતાને ત્યાં આવનારા મુમુક્ષુઓને ચારિત્ર આપવાને બદલે દેશની સેવા માટે મોકલી દીધા હતા. એમણે કીધું કે દેશ કી સેવા કરના અભી બહુત જરૂરી હૈ. કારણ કે બેવ ગર્ભ શ્રીમંત હતા અને એ વખતે આઝાદી માટે દેશને પૈસાની ચિકાર જરૂરિયાત હતી. અચ્છા રાજાઓ પણ પૈસાથી ખુવાર થઈ ગયા અને એના માટે એમને અંગ્રેજોના શરણે જવું પડતું હતું.
એ વખતે પણ જૈનો પાસે ચિક્કાર પૈસો હતો. તમને જગત શેઠનું નામ સાંભળ્યું? જેમ આ બાજુ રાજસ્થાન ગુજરાતની અંદર આ લોકો લડતા હતા, એમ અંગ્રેજોને હંફાવનાર કલકત્તાની અંદર બાબુઓ હતા. એ બાબુઓ જગત શેઠ હતા. અંગ્રેજોએ પોતાના ઇતિહાસમાં લખ્યું છે, જગત શેઠ પાસે પૈસો કેટલો ખબર છે? કલકત્તાની હુગલી નદી એ કદાચ ગાંડી તૂર થાય અને નદી કિનારો છોડી અને જો કલકત્તાના અંદર રોડ ઉપર આવી જાય તો આ જગત શેઠો પાસે સોના ને ચાંદીની પાટો એટલી હતી આખા કલકત્તાના કિનારા ઉપર જો ઊભી કરી દેવામાં આવે ને, એ પાટની દિવાલ બનાવી દેવામાં આવે ને, તો નદીઓના જે કિનારા ઉપર આવતા મોજાઓ છે એને અથડાય અને પાછા ચાલ્યા જાય. કોઈની મજાલ નથી કે એ દીવારને ઓળંગી અને કલકત્તાને ડૂબાડી શકે. આટલી સંપત્તિના માલિક જગત શેઠ. શિખરજી આજે આપણે યાત્રા કરી શકીએ છીએ ડ્યુ ટુ આ જગત શેઠોને. બે જણાને મણિ વિજય દાદાએ કહી દીધું, નહીં, તમારે દીક્ષા નથી લેવાની, તમારા દેશની રક્ષા કરવાની છે. યાદ રાખજો, રક્ષા એ પણ એક ધર્મ છે. તમે દેશની રક્ષાના સહાયક બનશો તો તમારા ધર્મની રક્ષા થશે. ધર્મ પણ રાજ્યાશ્રિત હોય છે ને. જે ધર્મને રાજ્યમાં આશ્રય જ નહીં મળે, એ ધર્મમાં તમે પાલન કઈ રીતના કરી શકશો? એક સમય હતો મરાઠા લોકોના સમયમાં, તમને ખબર છે, પૂના, આજે જે પૂનાનું ગોડીજીનું દેરાસર જોયું છે તમે લોકોએ? એ પૂનાનું ગોડીજીનું દેરાસર તો આજે તો 5-5 શિખરોથી શોભી રહ્યું છે. એક સમય એવો હતો કે પેશવાઓના સમયમાં જૈનો સર્વત્ર હતા, પણ એમને શિખરબદ્ધ દેરાસર કરવાની મનાઈ હતી. આટલી જોહુકમી હતી. અને આપણા શ્રાવકો ધંધો કરવા ગમે ત્યાં જશે, પણ સૌથી પહેલા સવારે ઉઠીને એને શું જોઈએ? પરમાત્માનું જીનાલય. પેશવાની પાસે ગયા, મોટા મોટા ઇનામો લઈને, તોહફા બેટણા ધરીને કીધું કે અમારી બીજી કોઈ ખ્વાહિશ નથી. તમારા રાજ્યમાં અમે ધંધો કરવા આવ્યા છીએ, તમે અમને સ્વીકાર્યા બહુ મોટી વાત છે, પણ અમે જૈન છીએ. અમારા ઈષ્ટદેવને દર્શન પૂજા કર્યા વગર અમે મોંમાં પાણી નથી નાખતા. અમારા માટે કંઈક શરતો હતી. સ્મશાનની બાજુમાં તમને જગ્યા મળશે, સ્મશાનની બાજુમાં. એ કાળની અંદર સ્મશાન ક્યાં હતા ખબર છે? ગામની બહાર. રાતના શું, ધોળે દિવસે જતા પણ ડર લાગે એવી જગ્યા આપણને દેરાસર માટે આપી. નંબર 2, શિખર બહાર નહીં કાઢવાનું, શિખર અંદર જ રાખવાનું, ઘુમટબંધી. નંબર 3, તમારા ઘંટના કોઈ અવાજ ના આવવા જોઈએ. કેટલી જો હુકમીઓ, કેટલી! આટલું કર્યા પછી આ શ્રાવકો ક્યાંકથી ગોડીજી પાર્શ્વનાથ લાવ્યા, ક્યાંકથી ચિંતામણી પાર્શ્વનાથ લાવ્યા, ક્યાંકથી શંખેશ્વરના લાવ્યા. આવા તો કંઈક કેટલાય જીનબિંબો બુરહાનપુર અને ચારે બાજુથી લાવીને પધરાવ્યા. વર્ષો સુધી એ દેરાસર એમ જ હતું. આ મહાત્માએ ત્યાં પૂજા કરેલી છે, એમણે જોયેલું છે જૂનું દેરાસર કેવું હતું. આપણે તો નવું દેરાસર જોયું છે. આપણને થાય આપણા વડવાઓએ કેટલું સહન કરીને પણ આપણા ધર્મને જીવતો રાખ્યો છે. મોગલો તો પછીની વાત છે, પેશવાઓ તરફથી આપણને ત્રાસ હતો. અને આજે ગુજરાત એક સ્ટેપ આગળ વધુ, આજે ક્યારેક જૈનોથી જ આપણને ત્રાસ છે. અન્ડરસ્ટુડ? કોઈ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડની અંદર ભગવાનનું જો દેરાસર બની ગયું અને જો જરાક મોટેથી મંજીરાનો અવાજ આવ્યો, સૌથી પહેલો વિરોધ જૈનેતર નથી કરતા. સૌથી પહેલો વિરોધ કોણ કરે છે? જૈનો. મંડપેશ્વરનો ઉપાશ્રય તો હું તમને ફરીથી કહું છું, આખા મુંબઈમાં શોધ્યો જડે એમ નથી. અમે પાર્લા ઉપાશ્રય તમને ટક્કર મારે એવો છે કે નથી? પાર્લાનો ઉપાશ્રય, પણ એ પાર્લાના ઉપાશ્રયમાં
એક સંગીતનો કાર્યક્રમ કરવો હોય, ચારે બાજુની બારીઓ બંધ રાખવાની, મ્યુઝિક એકદમ માઇક એકદમ ઢીલું રાખવાનું, અને છતાંય જો અવાજ જાય એટલે પોલીસની કમ્પ્લેન ચાલુ થઈ છે. બજાવ મંટેશ્વરમાં, અહીંયા કોઈ બોલનાર નથી. આ તો દાદા જ બેઠા છે, અહીંયા કોઈ બોલનાર નથી ને પાછળ કોઈ બોલનાર નથી. હું તો દરેકને કહેવાનો છું, જેમ આત્માને ગીત સંગીતમાં ભક્તિ ભાવનામાં રસ હોય, દમ દોકાર ચોમાસું કરાવવું હોય, એમને અત્યારથી જ કહેવાનું છું, બુકિંગ કરો ભાઈ, બુકિંગ કરો. 2027, 28, 29, 30, 31, 32. આના જેવો ઉપવાસ નહીં ક્યાં, બધી રીતે અનુકૂળ. મારા સાહેબ હમણાં કાંઈ બોલતા નહીં. આ સ્કીમ બની જશે ને તો પાછું બધું બંધ થઈ જશે. આ બની જશે, આ તો રહેશે ને. વિરોધ કેટલા સહન કરીને આ ધર્મ આપણા સુધી પહોંચ્યો છે. 4 દિવસ પહેલા સુરતના 2 યુવાનો આવ્યા હતા, દાજ લઈને ગોપીપુરાની રક્ષા કરવી છે, 32 જિનાલયોની. મારા સાહેબ કઈ રીતના કરીએ? એક સમય હતો, એ લોકોના રાજ હતા અને આપણે ઝૂકવું પડતું હતું. આજે રાજ આપણું છે, છતાંય આપણે એમનાથી બચવું પડે છે. એક નાનકડી ભૂલ આ દેશના ભાગલા પાડતી વખતે જે થઈ છે ને, એના કડવા પરિણામ, કડવા વિપાક આજે આપણે ભોગવી રહ્યા છીએ. પુસ્તક તો બેન છે, નામ છે 55 કોટ્યાંચે બળી. ગાંધીજી પર જેણે ગોળી ચલાવી હતી એનો જ ભાઈ, એણે આ પુસ્તક લખ્યું છે, પણ લખ્યા પછી આ પુસ્તકને બેન કરી દેવામાં આવ્યું. આપણે એના ઊંડાણમાં ન જઈએ, પણ એક થઈ ગયેલી ભૂલે આજે એના કડવા પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. જે કાળની અંદર સાધુ ગણતરીના હોય, ત્યારે સાધુનો સંગાડો વધારવાની ઈચ્છા હોય, પણ શું આ દેશની અંદર, શું આ શાસનમાં મહાપુરુષો થયા, એમણે ભાવી જાણે ભાખી લીધું હતું. એમણે કીધું સાધુ તો પછી પણ થશે, અત્યારે દેશને આપણે બચાવવાનો છે. હુકમીચંદજી, અમરચંદજી બંનેને દીક્ષા ન આપી, બંનેને દેશ માટે એમણે સંસારમાં રાખ્યા. હુકમીચંદજી 1857માં જ કે 58ની જાન્યુઆરીમાં એને પહેલી ફાંસી અપાણી, અને ત્યાર પછી એપ્રિલની અંદર અમરચંદ બાઠિયાનો નંબર લાગ્યો છે. बाठिया जी ने पूछवामा बोलो क्या है आपकी इच्छा? भगवान की पूजा कर. मौत समय जने परमात्मा याद આવી જાય, વિચાર કરો એનો પરલોક કેટલો સરસ હશે. તમને કહું છું, આ શરીરમાં ગમે ત્યારે ગમે તે રોગ આવી જશે. આને રોગને નિવારણ કરવા માટે કદાચ હોસ્પિટલમાં લઈ જાય ને, ત્યારે તમારા સંતાનોને એટલું જ કહેજો, બેટા બધું પછી પેલા આદિશ્વર દાદાના દર્શન કરાવી દે, આદિશ્વર દાદાની પૂજા કરાવી દે, ફરી પાછું આ પરમાત્માનું બિંબ મુખ જોવા મળે કે. પોલીસની સાથે અમરચંદ બાઠિયા પૂજાના કપડામાં મંદિરમાં ભગવાન ચિંતામણી દાદાની પૂજા કરીશ. ગિરિરાજ ગયા હો, દર્શન કરીને બહાર નીકળતા હો, અને એ વખતે તમને એમ કોઈ કે ભાઈ આ તારી છેલ્લી યાત્રા છે, કરીને ભાવથી. તમારા દોસ્તોએ કીધું તું હજી આપણે 2 કલાક બેસીએ, દાદાનો મુગટ ચડી જાય. નાના નાના મારે ઉતાવળ છે, મને ભાતા ખાતામાં જવું છે, મને બહુ ભૂખ લાગી છે. અને તમે છેક બહાર આવ્યા શાંતિનાથના દેરાસરને, એ વખતે તમારું કપાળ જોઈને કહી દીધું કોઈએ, આ છેલ્લી યાત્રા છે દોસ્ત, હજી ચાન્સ છે, કરવી હોય તો કરી લે. શું કરો? ભાતા ખાતામાં જાઓ કે ભગવાનના ઘરમાં જાઓ? જતા રહ્યો પાછો. આંખમાંથી આંસુ નીકળે કે ના? દાદા ફરી પાછા તારા દર્શન નહીં થાય? ક્યારે થશે દાદા? હવે હું ફરી કેમ નહીં આવી શકું? તારે મને બોલાવવાનો. આવી નાભીથી
પરમાત્મા પાસે જે પ્રાર્થના થાય છે ને, આ શ્રેષ્ઠ પ્રાર્થના છે. અમરચંદ બાઠિયા એ દિવસે કેવી અદ્ભુત પૂજા કરી હશે. પૂજા કરી બહાર નીકળ્યા, ફટાક દઈને ગિરફતાર લઈ આવ્યા. સામે ઘર છે, અહીંયા ઝાડ છે. આજના જેવી જેલ નથી, બેરેક નથી કે જેની અંદર જેમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ નગરને જેલની અંદર જ બેરેકમાં જ ફાંસીના ફંદા પર ચડાવી અને ખતમ કરી દેવામાં આવ્યા. દુનિયાની સામે ઝાડ ઉપર એમને લટકાવવામાં આવતા અને પછી દોરડું ખેંચાતું હતું આખી દુનિયા જોતી. અમરચંદ બાઠિયાનો પરિવાર સામે જ એક દીકરાની લાશ પડી ગઈ છે. ઘરનો પરિવાર ચોધાર આંસુએ ધ્રુસકે રડી રહ્યો. અને એ વખતે અમરચંદ બાઠિયાને ઝાડની ડાળી ઉપર બાંધેલી ફાંસીના ફંદા સાથે ફિટ કરવામાં આવ્યા. જલ્લાદ જ્યાં દોરડું ખેંચવા જાય ત્યાં ડાળી તૂટી પડી, નીચે આવી. અંગ્રેજો ગાંજ્યા જાય એવા નતા. તરત બીજું ઝાડ, બીજી રસ્સી, ફરી પાછા એમને ઉપર ચડાવ્યા, ફરી ખેંચવા ગયા, ફરી દાઢી તૂટી, ફરી બાઠિયાજી નીચે આવ્યા. કાયદો એમ કે છે, ત્રીજી વાર જો તમે બચી જાઓ તો તમને મુક્ત. આવું કોને થયું હતું ખબર? શેઠ મોતી શાહ. જુઓ, એક જૈન પરમાત્માની ભક્તિ કરતા કરતા ક્યાં સુધી એનું પુણ્ય વધે છે. ફાંસીના ફંદાઓ તૂટી જાય. શેઠ મોતી શાહને પણ 3 વખત ફાંસીના ફંદા પર ચડાવવામાં આવ્યા અને 3 વખત તૂટી ગયું. મોતી શાહને જીવતદાન. હજી એક દ્રષ્ટાંત તમે સાંભળશો ને તમે હલી જશો. તમારા પગ નીચેથી જમીન ખસી જશે. તમે કહેશો, મારા સાહેબ 50 વર્ષથી અમે પર્યુષણના પ્રવચન સાંભળે છે, અમને ખુદને ખબર નથી કે શું આવું થયું હતું. યસ, 2500 વર્ષ પહેલા પરમાત્મા મહાવીરને એક વાર નહીં 7 વખત ફાંસી આપવામાં આવી હતી અને 7 વખત દોરડા તૂટી ગયા હતા. છેલ્લે ઠાકોરે કહી દીધું, આ કોઈ ખોટો માણસ પકડીને લઈ આવ્યા છો, છોડી દો એને. આ સંગમ દેવ વખતે જે 6 મહિનાના ઉપસર્ગ થયા હતા ને, સંગમે એ 6 મહિનાના ઉપસર્ગ તો તમે વિસ્તારથી સાંભળ્યા નથી. એ સાંભળો તો તમે હલી જાઓ. એ 6 મહિનાના ઉપસર્ગોમાં એક વખત સંગમે એમને 7 વખત ફાંસીએ ચડાવ્યા. 7 વખત તીર્થંકર છે ને, અદૃશ્ય રીતે દેવો પણ સહાય કરે. फांसी नो फंदो टूटतो गयो. छेल्ले ठाकुर ने थयुं ये कोई गलत आदमी को पकड़ के लेके आया, छोड़ दो. भगवान महावीर ने फांसी, शेठ मोती शाहनी फांसी અને અમરચંદ બાઠિયાની ફાંસી. ત્રીજી વાર ચડાવ્યા, ત્રીજી વાર દોરડું તૂટી ગયું, ડાળી તૂટી, નીચે આવ્યા અને હવે નક્કી થયું અમરચંદ બાઠિયાને ફાંસી ના અપાય, પણ કપટી, મેલા મન્ના, મેલી મુરાદના લુચ્ચા એવા અંગ્રેજોએ એની આવ અમરચંદ બાઠિયાને પતાવી દેવો હતો. ફાંસીની જગ્યાએ કોઈ બીજી જ રીતથી એમણે અંતે અમરચંદ બાઠિયાને ખતમ કરીને જ રહ્યા. અમરચંદ બાઠિયાએ પોતાનું બલિદાન આપી દીધું. આ દેશ માટે રાણી અબક્કા 40-45 વર્ષ લડી. આ દેશ માટે હુકમીચંદજી ફાંસી પર ચડીને લટકી ગયા અને આ દેશ માટે અમરચંદ બાઠિયા જેવાએ પણ પોતાની જાન ફેસાની કરી દીધી. એક નામ ઓર આવે છે. મોટા ભાગના નામો છે ને ગુજરાતના નથી, ક્યાંના છે? ઘટે ગયા રાજસ્થાનીઓ, બધું લોહી ઠંડુ પડી ગયું છે, લોહી ઠંડુ પડી ગયું છે. એ રાજસ્થાનના રણબંકાઓ જ્યારે યુદ્ધની અંદર ચડે ને ત્યારે એની પત્નીઓ પદમણીઓ આમ કરતી હતી, લાલ ચટ્ટા મોટા ચાંદલા કરીને એમને આશીષ આપતી હતી કે ક્યારે પણ પીછેહટ નહીં કરતા, ક્યારે પણ દુશ્મનોને
પીઠ નહીં બતાવતા. આ પીઠની વાત નીકળી એટલે તમને કહું, આજે પણ દેશની રક્ષા માટે બોર્ડર ઉપર જે સૈનિકો લડી રહ્યા છે, એ સૈનિકોને એના મા બાપાએ જ મોકલ્યા છે, ટ્રેનિંગ લે છે, લગ્ન થાય એના 21-22 વર્ષ, એને પરણાવવા, છોકરીઓ પરણાવવા માટે મા બાપો રેડી હોય છે. देश के लिए जो जान फैसानी करने के लिए तैयार हुआ, उन्हें हमारी बेटी देंगे. અને એમાં લગ્ન કર્યા પછી 6 મહિનામાં પાછું પહોંચી જવું પડે. કાશ્મીર સરહદ ઉપર, પાકિસ્તાન ચાઇનાની બોર્ડર ઉપર એ લોકો સતત દિવસ રાત -47 ડિગ્રી સિયાચીન, અને ત્યાં જઈને આજે હું ને તમે નિશ્ચિંતપણે આરાધના કરી શકીએ છીએ ને આપણા ધર્મની, એમાં અમુક પર્સન્ટેજ એમને જાય છે કે નથી જતા. આજે એક સાથે બધા જ સૈનિકો નક્કી કરે કે હમે યહાં નઈ નોકરી કરની હૈ, બધા ખસી જાય, તો અત્યારે છે ને અહીંયા આપણી આજુબાજુમાં કોણ હોય ખબર છે? મારો અને કાપો સિવાય તમને બીજું કઈ સાંભળવા નહીં મળે. અને એમાં એક સૈનિકને ગોળી લાગે, અને ગોળી લાગ્યા પછી એનું મૃત્યુ થાય. સમાચાર એના ગામમાં પહોંચાડવામાં આવે, તિરંગામાં લપેટી એનો દેહ બાય પ્લેન એના ગામમાં પહોંચાડવામાં આવે. સમાચાર તો મળી જ ગયા હોય, આખું ગામ રાહ જોતું હોય, હમણાં પ્લેન આવશે, હમણાં પ્લેન આવશે. પ્લેન આવે, અંદરથી એનો દેહ તિરંગામાં વીંટળાયેલો, કોફીનની અંદર રાખેલો બહાર આવે. એને એક યોગ્ય જગ્યા ઉપર ગોઠવવામાં આવે. એના અગ્નિ સંસ્કાર એના મા બાપની હાજરીમાં થાય, એના ભાઈ, એની બેન, એની પત્નીની હાજરીમાં થાય. એના માટે આ દેહને સરસ રીતે ગોઠવીને લાવવામાં આવે. આખું ગામ એ કોફીનને ખોલી એના દેહને બહાર કાઢે, એક સરસ જગ્યાએ ગોઠવે, દૂરથી બધા એને દર્શન કરે, એના પર ફૂલના હારો ચડાવે. પણ मां ये सब बाद में मुझे उसके नजदीक जाने दो. પોતાના સંતાનના મૃતદેહની નજીક આવે, એનો તિરંગો કાઢે છે, કઢાવે છે, ઉતારો. અહીંથી તિરંગો હોય અહીં સુધી વીંટળેલો. માં पुलिस ने कहे कि और नीचे उतारो, और नीचे उतारो, और नीचे उतारो. અને આમ ઉથલાવીને જુએ અને પછી કહી દઈશ, વાહ વાહ બેટા વાહ, તે મારું દૂધ ઉજાડ્યું, તે મારી કૂખ ઉજાડી દીધી. બેટા, હું એ જોવા માંગતી હતી કે મારા દીકરાએ પીછે હટ કરીને પાછળ તો ગોળી નથી ખાધી ને, પાછળથી તો તને ગોળી લાગી હોત તો હું તારા ઉપર થૂકવાની હતી. સામી છાતી પર ગોળી તે ખાધી છે ને, એટલે મને તારા ઉપર માન ઉપજે છે. બેટા, ધન્ય છે, 9 મહિના મારા પેટમાં રહીને તે મારું નામ રોશન કરી દીધું છે. આજે બેટા લાખ લાખ ધન્યવાદ છે. આ દેશની આ માં હોય છે, એ પોતાના સંતાને આગળથી ગોળી ઝીલી છે કે પાછળથી ગોળી ઝીલી છે. પાછળથી ગોળી ઝીલી હોય તો તને ધિક્કાર છે, આગળથી ઝીલી હોય તો તને ધન્યવાદ છે. આમાં છે આજે પણ હજારો સુરવીર સૈનિકોની મા બાપ સામે ચડીને પોતાના સંતાનને દેશની રક્ષા માટે મોકલતા. ગ્વાલિયરમાં સામે ઘર છે, પરિવાર છે,
અને અમરચંદ બાઠિયાને પરલોક ભેગા કરી દેવા. ત્રીજું એક નામ છે, એનું નામ છે અર્જુન શેટ્ટી. અર્જુન શેટ્ટી એ રાજસ્થાનમાં છે, જયપુર. આ માણસ એટલો હોશિયાર હતો કે કાબા એવા અંગ્રેજોને થયું કે આને કલેક્ટરની પદવી આપી દઈએ એટલે આપણી અંદરમાં આવી જાય એટલે આપણો વિરોધ ના કરે. એ જમાનામાં કલેક્ટરની પદવી, બોલો ભાઈ આજે કલેક્ટરને કેટલા મળે છે? કલેક્ટર કે કલેક્શન? બોલો તો ખરા. ઓનલી કલેક્શન. અને અર્જુન શેટ્ટીને જ્યારે સમાચાર આપવામાં આવ્યા, લોકો ધન્યવાદ આપવા આવ્યા, તમને તો કલેક્ટરની ડિગ્રી મળે, કલેક્ટરની પોસ્ટ મળે છે, મારા માલ થઈ ગયા અને સાબત થઈ ગયો. કલેક્ટર આ લુચ્ચા લોકો મને આપીને મને ખરીદી લેવા માંગે છે. એને ડિક્લેર કરી દીધું મુझे કોઈ પદવી નહીં चाहिए. એના મિત્રો સમજાવે છે ભલા માણસ લઈ લે, આમાં તો માલા માલ માલ પાણી. ત્યારે એને બહુ સરસ વાત કરી, એક વખત જો હું ખરીદાઈ જઈશ તો જે અંગ્રેજોને મારે આ દેશમાંથી ખદેડવા છે હું નહીં ખદેડી શકું. મારે એમને ખદેડવા છે માટે પણ મારે આ પદવી નથી જોઈતી. અને આ લુચ્ચા અંગ્રેજોને ખબર પડી ગઈ આ કોઈ પણ હિસાબે અમને ટકવા નહીં દે. એક નાનકડું બાનું કાઢીને એમણે અર્જુન શેટ્ટીને પતાવી. કેટલાના નામ યાદ છે તમને? બોલો તો ખરા. આવ્યા નામ ઇતિહાસની અંદર અર્જુન શેટ્ટી, આવ્યું નામ ઇતિહાસની અંદર અમરચંદ બાઠિયા, આવ્યું નામ લાલા હુકમીચંદજી? કચ્છ નહીં. અરે જેના નામ આવ્યા હતા એ બિચારા ગુમનામ થઈ ગયા છે. દુર્ગા દેવીનું નામ સાંભળ્યું હતું? ભગતસિંહ ને બધાની સાથે આઝાદીમાં એ ભગવાન દાસ એટલે ગુજરાતનો હતો, એની પત્ની હતી દુર્ગા દેવી. એ દુર્ગા દેવી આઝાદી મળ્યા પછી ગુમનામ એવી થઈ ગઈ કે મેરઠની અંદર કોઈ ઝૂંપડપટ્ટીની અંદર રહેતી હતી. 1999માં એ જ્યારે પરલોકમાં ગઈ ત્યારે ખબર પડી એ લોકોને પેન્શન પણ બંધ થઈ ગયા. સરકારે ડિક્લેર કર્યું હતું જેને આઝાદી ખાતર પોતે ભોગ આપ્યા હતા એ બધાને અમે પેન્શન આપશું. શરૂઆતમાં કદાચ અપાયા હશે, પછી પેન્શન પણ બંધ. ભિખારણ જેવી એની હાલત થઈ ગઈ. જેને દેશ ખાતર પોતાના પતિને ગુમાવ્યા, જેને દેશ ખાતર પોતાના સંસારના મોત શોખ બાજુ પર મૂકી દીધા હતા, આ દેશે એમને ભૂલવાડી. બટુકેશ્વર યાદ છે? બટુકેશ્વર કોણ હતો? તમને યાદ હોય ભગતસિંહની સાથે બોમ્બ ફોડવામાં આ બટુકેશ્વર. और एक દિવસ ભગતસિંહ તો જેલમાં જતા રહ્યા, આ બટુકેશ્વર ને માફી મળી. દિલ્હીની અંદર જ્યારે એક દિવસ ગયો ત્યારે એને વિચાર આવ્યો કે જે જેલમાં અમને પૂર્યા હતા એ જેલ બહારથી કેવી છે જરાક જોવા તો જવું. અને જ્યારે ગયો ત્યારે એને જેલ ન દેખાણી. છોકરાઓ રમતા હતા, રમતા છોકરાને બોલાવ્યા. છોકરાએ પૂછ્યું अंकल क्या देख रहे हो? नहीं यहाँ पर एक जेल थी, पता नहीं है उस जेल के अंदर भगत सिंह हम सब थे. कौन तुम? हम बटुकेश्वर. हम मैं जानता नहीं है बटुकेश्वर. અને એ વખતે એને થયું જીવતા જ્યારે આ દુનિયા અમને ભૂલી ગઈ છે, અમારા મર્યા પછી આ દુનિયા અમને શું યાદ રાખે છે. ફરીથી કહું છું, જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એની ભૂગોળ બદલાઈ જાય છે, એને આખી દુનિયા દબાવી શકે છે. આપણે જૈનોના ઇતિહાસની વાત કરીએ છીએ, એક ચોથું નામ લખો, અને આ નામ ગુજરાતનું છે. આપણા ટ્રસ્ટી સાહેબ જે ગામના છે એ જ ગામનું આ નામ છે, રાધનપુર. જ્યારે આઝાદી તો મળી ગઈ હતી, આઝાદી મળ્યા પછી પણ જૈનોએ કેટલા કામ કર્યા છે એનું એક દ્રષ્ટાંત છે. રાધનપુરનો નવાબ
એને ડિક્લેર કરી દીધું આપણે પાકિસ્તાનમાં ભળી જવું છે. પાકિસ્તાનમાં ભળી જવું છે એટલે રાધનપુરની અંદર વસતા જેટલા વિધર્મીઓ છે એ અંદર અંદર વાત કરતા હતા, ये जो गोड़ी वाला मंदिर है ना, उसके बाजू में जो 4 घर है ना वो अपने, वो तंबोली शेरी है ना उसके बाजू में जो 2 घर है ना वो मेरे. इसका मतलब मेरे એટલે એ घर मारू, એની અંદરના પૈસા મારા, એના દાગીના મારા, और उसके अंदर की जो औरत है. રાતના સમયમાં ઉચ્ચારાયેલા શબ્દો ત્યાંથી પસાર થયેલા એક શ્રાવક જેનું નામ મુક્તિલાલ વીરવાડિયા, એને થથરી ગયો. ખ્યાલ છે ને 500 ને કેટલા રજવાડા હતા? 500 ને 550, 535 કે 40 જે રજવાડા હતા એ દરેકના નવાબો હતા અને દરેકને આ દેશની અંદર ભેગા કરવાના હતા. અને આ કામ ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપેલું અને વલ્લભભાઈ પટેલ આખા ભારતમાં ઘૂમી રહ્યા હતા. છેલ્લે 2 જણા માનવા તૈયાર નતા, એક હૈદરાબાદનો નિઝામ અને બીજો જુનાગઢનો. એક પછી એકને સમજાવતા ગયા, ભેળવતા ગયા, સમજાવતા ગયા, ભેળવતા ગયા. ઇન બિટવીન રાધનપુર આવવાની વાર હતી ને રાધનપુરના નવાબે નક્કી કર્યું અપુન તો પાકિસ્તાન में चले जाएंगे. વીરવાડિયાને થયું કે જો રાધનપુર પાકિસ્તાનમાં ભળી જાય, રાધનપુરના 25 દેરાસર, બરાબર. શંખેશ્વર પણ એ વખતે કયા એરિયામાં ગણાતું? રાધનપુર. રાધનપુર એટલે આખું પરગણું. આટલું મહિમાવંતું તીર્થ શું પાકિસ્તાનમાં મોકલી દેવાનું? એનાથી સહન ન થયું અને એને સીધો ફોન કર્યો મુંબઈ. અને મુંબઈમાં ત્યારે હતા જીવાભાઈ પ્રતાપસિંહ. જીવાભાઈ પ્રતાપસિંહને ઓળખો છો? ચંદ્રશેખર મહારાજના મોટા પપ્પા. આવતા શનિવારે તમને હું આધ્યાત્મિક જગતના ફ્રીડમ ફાઇટરની વાત કરીશ. આજે શનિવાર જુઓ, યોગાનુયોગ મારા માટે કેવા આવી ગયા. આજે શનિવારે આ દેશના ફ્રીડમ ફાઇટર, જૈન ફ્રીડમ ફાઇટર અને એક જૈન શ્રમણ પણ કેવો હોઈ શકે છે એની વાત તો હું તમને આવતા શનિવારે કરીશ. જેવા સમાચાર મળ્યા જીવાભાઈ પ્રતાપસિંહને મારતે ઘોડે રાધનપુર આવ્યા. નવાબ સમજે એમ નતો અને નવાબ સમજે એમ નતો એટલે જીવાભાઈ પ્રતાપસિંહે સરદાર પટેલને ફોન કર્યો. કેવી પહોંચ હતી? સંજય ઉપાધ્યાયને એક ફોન કરો આવી જાય, પિયુષ ગોયલને એક ફોન કરો ને આવી જાય, એટલી પહોંચ ખરી બોરીવલી વાળાની. સરદાર પટેલને સમાચાર આપ્યા. પટેલે કહી દીધું કે અત્યારે મારી પાસે સમય નથી, હું અત્યારે નાના નાના ગામડાઓના નવાબોને સંભાળું કે મોટા મોટા સિટીઓને સંભાળું. પટેલે ના પાડી. રાધનપુર કોઈ પણ હિસાબે હાથમાંથી ચાલ્યું જાય એ જૈનો માટે શોભાસ્પદ નહોતું. અને એને અમદાવાદ વાત કરી. કોને? કસ્તુરભાઈ લાલભાઈ. જેવા સમાચાર મળ્યા કસ્તુરભાઈને કે રાધનપુરનો નવાબ પાકિસ્તાનમાં ભણવા માંગે છે, અને કસ્તુરભાઈ એટ ધ ટાઈમ અમદાવાદથી રાધનપુર આવ્યા. કસ્તુરબાઈની પહોંચ તમને ખબર છે? જવાહરલાલ નહેરુ સાથેના એમના સંબંધો સારા હતા જ. ખુદ ઇન્દિરા ગાંધી સાથે પણ એમણે આ સંબંધો ટકાવી રાખ્યા હતા. એમ કહેવાય છે ઇન્દિરા ગાંધી કસ્તુરબાઈને મામા કહીને બોલાવતી હતી. અને એક દિવસ ઇન્દિરા ગાંધીએ કસ્તુરબાઈને કહી દીધું, मामा कभी भी आपको मेरी जरूरत पड़े, आपको दिल्ली आने की जरूरत नहीं है, एक फोन कर देना, आपका काम हो जाएगा. જૈનોએ રાજકારણમાંથી જ્યારથી હાથ હટાવી લીધો છે ત્યારથી એને બધું સહન કરવું પડે છે. એક મામૂલી સફેદ પટ્ટો પણ તમે જો ના કરી શકો, તમારા પૈસા શું કામના ધોઈ પીવાના? તમે એક નાનકડા સ્વરની અંદર પણ મામૂલી બેન્ડ વગાડી ન શકો, માઇક ચાલુ ન કરી શકો, જરાક કરીને કમ્પ્લેનો આવી શકે
તમારી શાક, તમારી પ્રતિષ્ઠા, તમારી પ્રેસ્ટીજ એને શું કરવાની? ધોઈ પીવાની. ક્યારેક કહેવાનું મન થાય છે, એક સમય હતો, એવા જૈનો હતા જેને પોતાની પડી નથી, ધર્મની પડી હતી, દેશની પડી હતી. આજે એવા જૈનો આવ્યા છે, દુનિયાનું જે થવું હોય તે થાય, હું ભલો, મારો પરિવાર. સ્વાર્થી થતા ગયા છે. કસ્તુરભાઈ લાલભાઈ ને એક વખત ઇન્દિરા ગાંધીએ એટલું જ કીધું, મુझे પાલિતાણા. જૈનો માટેનું સોફ્ટ કોર્નર બનવા માટે ઇન્દિરાજીએ કેવડાવ્યું કે મુझे પાલિતાણા. હવે ઇન્દિરા ગાંધી તળેટીથી ઉપર ચડે કે ઉપરથી નીચે ઉતરે? હે? હેલિકોપ્ટર. અને તરત સમાચાર આવી ગયા પેઢી ઉપર, इंदिरा जी आ रही है, आपको हेलीपैड बनाना पड़ेगा. गिरिराज पर हेलीपैड. आखो देश हली गयो. કસ્તુરભાઈ લાલભાઈ ને સમાચાર જેવા આપવામાં આવ્યા કે આવા સરકાર તરફથી સમાચાર છે, એક જ ફોન ગયો, आपको नीचे से ऊपर आना होगा, आप चढ़ नहीं सकते हो, आपको डोली में बिठा करके ऊपर लेके जाएंगे, लेकिन हेलीकॉप्टर से आपको नीचे नहीं उतारा जाएगा. एक बार यदि आपके लिए हेलीपैड बनेगा, भविष्य के अंदर हमारे जैनों भी वो ही इंतजाम करेंगे. हमारे तीर्थ को हमें दूषित नहीं करना है, आपको ये मानना पड़ेगा. અને તમે માનશો, ઇન્દિરા ગાંધીએ માની પણ લીધું અને ડોલીમાં બેસી એવો ઉપર ચડ્યા. પગમાં ચપ્પલ હતા, દેરાસરમાં ચપ્પલ સાથે અંદર જવા માંગતા હતા, પણ ત્યાં જ કસ્તુરબાઈએ હાથ જોડીને કહી દીધું, ચપ્પલ બહાર ઉતારવા પડશે. ઉતારી દીધા. કારણ કે ઇન્દિરાજીને પણ ખબર હતી, જે ધર્મનો જે રૂલ હોય એને ફોલો કરવો જ પડે. સાડી પહેરનારા ઇન્દિરાજી જ્યારે પંજાબમાં અમૃતસરના મંદિરમાં ગયા હતા ને, ત્યારે ત્યાં એમને સૂચના આપવામાં આવી, તમારે પલ્લુ માથા પર ઓઢવું પડશે. ઇન્દિરાજીને પણ પલ્લુ ઓઢીને જ અમૃતસરના મંદિરમાં એન્ટ્રી મળી હતી. અને જૈનોના મંદિરમાં ઇન્દિરાજીને જવું હોય, પગમાં ચપ્પલ ઉતાર્યા પછી જ અંદર જવાનું. કેવા માટે પણ 56ની છાતી જોઈએ કે ના જોઈએ? શું જૈનો હતા? खून ठंडा पड़ रहा है. આજે છડે ચોક મંદિરોની અંદર આજુબાજુમાં આ સાધનાઓ થાય, તમે કાંઈ કહી શકો એમ નથી. કાલના કે પરમ દિવસના પેપરમાં સમાચાર છે, સૌથી હાઈએસ્ટ કતલખાના ગુજરાતની અંદર. 1000 વર્ષ પહેલા જે કુમાર પડે 18 દેશમાં અમારીનું પ્રવર્તન કરાવી ગુજરાતને સેફ કરી દીધું હતું, એ ગુજરાતમાં આજે ચારે બાજુ કતલખાનાઓ ખુલતા જાય છે. કોની તાકાત છે? સરદાર પટેલને ના આવી, કસ્તુરભાઈ લાલભાઈને સમાચાર આપ્યા. કસ્તુરભાઈ રાધનપુર આવ્યા, એમને જેવા સમાચાર મળ્યા, એમણે નવાબને કીધું. નવાબ એકનો બે ન થયો, હવે કસ્તુરભાઈને થયું, હવે તો સરદાર પટેલને ઉતાર્યા વગર છૂટકો નથી. અને સરદાર પટેલને સમાચાર આપ્યા, પટેલ અત્યારે બધું જ છોડી અને એકવાર રાધનપુર આવી જાઓ, તમે એક અવાજ કરશો શાંત થઈ જશે, નહીં તો કાયમ માટે આ ગુજરાતનો આટલો વિભાગ મુસલમાનોના હાથમાં, પાકિસ્તાનના હાથમાં ચાલી જશે. અને જ્યાં કસ્તુરબાઈએ કીધું, સરદાર પટેલ ફટાક દઈ રાધનપુર આવ્યા, सीधा नवाब ना महल में गया. नवाब ने कीधु क्या सोचा है, क्या करना है? नवाबे कीधु मुझे पाकिस्तान में. और ये वक्त पटेले आंख लाल करीने कीधु, एक बात सुन ले, आधा घंटा देता हूं, भोजन करके आता हूं, जो नक्की करना है कर ले. यदि भारत में विलीन हो गया तो ठीक है, नहीं हुआ तो तेरा क्या हाल होगा फिर तू देख लेना. આટલું કહીને સરદાર પટેલ જમવા માટે આવી ગયા. અડધા કલાકમાં જમીને બહાર નીકળે ત્યાં નવાબે સમાચાર મોકલી દીધા, मैं भारत में रहना चाहता हूं, भारत के साथ रहना चाहता हूं. સરદાર પટેલે નવાબને છૂટો કર્યો. આ દેશમાં આવા શ્રાવકો હતા કે જેમના લોહી ગરમ થતા હતા. એ ગરમ થતા હતા માટે આજે આ રાધનપુર જેવા તીર્થો પાકિસ્તાનમાં જવાને બદલે હિન્દુસ્તાન.
જે ગિરનારની તમે યાત્રા કરો છો, આવતીકાલે જે ગિરનારની આપણે ભાવ યાત્રા કરવાની, અમદાવાદથી હજારો લોકો દર અમાસના દિવસે આજે પણ ગિરનારની યાત્રા કરવા જાય છે. જે ગિરનાર પર એક નહીં, બે નહીં, ત્રણ કલ્યાણક ભગવાન નેમિનાથના દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયા હોય એ ગિરનાર છે ને, આજે ગુજરાતમાં છે, એની જગ્યાએ ક્યાં હોત? પાકિસ્તાન. જુનાગઢનો નવાબ પણ કોઈ હિસાબે સમજવા તૈયાર નહોતો અને મુંબઈના એક શેઠિયાને સમાચાર મળ્યા અને એણે ગાડી પકડી સીધો જુનાગઢ ગયો અને જુનાગઢમાં એને જોયું કે અહીંયા કોઈ ચહલ પહલ નથી. આને અટકાવવા માટે એ સીધો ઘરમાંથી બહાર નીકળ્યો. એને નારા લગાવવાના ચાલુ કર્યા. એ શેઠનું નામ અત્યારે હું ભૂલી ગયો છું. એને નારા લગાવવાના ચાલુ કર્યા, હિન્દુસ્તાન હમારા હૈ, આઝાદ હિન્દુસ્તાન, એવા નારા લગાવવાના ચાલુ કર્યા. લોકો પોતાની બારીમાંથી જોવા આવ્યા શું છે, કોણ છે. શરૂઆતમાં તો કોઈએ એને સપોર્ટ ના આપ્યો, પરંતુ ધીરે ધીરે જૈનેતર લોકો પણ, હિન્દુઓ પણ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા અને એની સાથે જોડાવાનું શરૂ થયું. અને પછી તો લોગ जुड़ते गए और कारवा बनता गया. 1000 લોકો એની સાથે જોડાઈ ગયા અને એને રીતસરનું એક યુદ્ધ ચાલુ કરી દીધું. કોઈ પણ હિસાબે જુનાગઢ અમે પાકિસ્તાનની અંદર ભેગું નહીં થવા દઈએ. બરાબર એ જ વખતે જુનાગઢની એક શ્રાવિકાને જેવા સમાચાર મળ્યા કે નવાબ પાકિસ્તાનમાં ભણવા માંગે છે, આખું જુનાગઢ જશે, મારું ગિરનાર જશે, મારા નેમના કલ્યાણકોની ભૂમિ ચાલી જશે. અને એ શ્રાવિકાએ ત્યાંને ત્યાં તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપાણામ પ્રયત્ન ચાલે. સૌથી વધારે તકલીફ જો પટેલને થઈ હોય બે જગ્યાએ, હમણાં જ કીધું મેં, એક હૈદરાબાદ અને બીજું જુનાગઢ. આ બાજુ એક શ્રાવિકાએ ઉપવાસ શરૂ કર્યા. ઇતિહાસની અંદર આ ઘટનાઓ તમને નહીં મળે. તમને પટેલે કેટલી મહેનત કરી એટલું જ મળશે. પણ યાદ રાખજો, આવા મોટા કાર્યો જ્યારે થતા હોય છે ને, ત્યારે એના બેઝની અંદર જૈનોના પણ યોગદાન હોય છે. કોકનું તપનું બળ હોય છે, કોકની બીજી તાકાત હોય છે, કોકની શુદ્ધિની તાકાત હોય છે. અને આ બેન એક પછી એક ઉપવાસ કરતા બરાબર 59મો ઉપવાસ આવ્યો. એ દિવસે જુનાગઢનો નવાબ માની ગયો. 60મા દિવસે એમણે પારણા કર્યા. એના ઉપવાસ એના સોનમ વાંગચુકના ઉપવાસ જેવા ઉપવાસ નહોતા. એના ઉપવાસ આપણા જેવા ઉપવાસ હતા, નિર્જળા 24 ઉપવાસ કરી આ બાઈએ પોતાની ગિરનારની તીર્થને જતું બચાવી લીધું છે. આપણને યાત્રા કરીએ છીએ ને ત્યારે આવી શ્રાવિકાને યાદ કરવા જોઈએ કે બેન, તમે જે ભોગ આપ્યો એની સામે અમે આજે આ ગિરનાર ચડી રહ્યા છીએ. અફસોસ એ વાતનો છે, આવા પવિત્ર ગિરનારજી ઉપર રોપવે આવી ગયો. આપણે એકવાર વિરોધ કર્યો, પાછું ઠેલ્યું, વળી પાછું 15-20 વર્ષ થયા અને પાછો એ રોપવે આવીને જ રહ્યો. રોપવે તો આવ્યો, પણ આપણે જ પોતે વિરોધ કરનારા, આપણે જ રોપવેમાં. કોનો ભરોસો રખાય? કોના ભરોસે અમે આગળ વધી શકીએ? તમે અમને લોકોને આગળ કરીને તમે પાછળ ક્યારે શું થઈ જાવ ખબર ના પડે. કેટલી કુરબાનીઓને બલિદાનો અપાયા ત્યારે આ દેશ આઝાદ થયો છે. આવા આઝાદ દેશની અંદર આજે આપણે શાંતિથી બેસી અને જે ધર્મ આરાધના વગેરે કરી રહ્યા છીએ એમાં દરેકનો પણ એક નાનકડો હિસ્સો કહી શકાય. આ તો તમારી સામે મેં ભૂતકાળ બતાવ્યો, પણ મારે સાથે સાથે કેટલુંક ભવિષ્ય પણ તમને બતાવવું છે. હજી જો નહીં ચેતીએ તો આના કરતા પણ ખરાબ સ્થિતિ આવશે. ક્યારેક તમારામાંથી જ બોલતા હોય છે, આના કરતા તો અંગ્રેજોના સમયમાં બહુ સારું હતું. ખરેખર સારું કેવડાવશે એવી સ્થિતિ નજીકના સમયમાં અમને દેખાઈ રહી છે. કેટલાક એક્ટ, કેટલાક કાયદાઓ જે આવી રહ્યા છે
એ મને, તમને, આપણને સૌને નુકસાન કરનારા છે. ખુલ્લામાં શૌચ નહીં. મોદીજીએ આવ્યા પછી જે અભિયાન ચલાવ્યું ને, અશુચિ મુક્ત, શૌચયુક્ત, એનું નુકસાન સૌથી વધારે જૈનોને થયું. સાધુ સાધ્વીને હવે બહાર ખુલ્લામાં ખેતરમાં જે જવાનું હતું ગામડામાં, એ પણ હવે બંધ થવા માંડ્યું. હવે અમારે ન છૂટકે પણ વાડાના ઉપયોગ કરવા પડે છે. અમારે ન છૂટકે વિરાધનાઓ કરવી પડે છે. અલબત્ત શાસનની અપભ્રાજનાની સામે આ વિરાધના અમારા વડીલો કે છે ઓછી છે. ગમે ત્યાં પઠવી દો, અને એના કારણે જીન શાસનની જે હિલના થશે ને, એ કોઈ પણ સંજોગોમાં આપણે ભરપાઈ નહીં કરી શકીએ. આપણને રહેવા માટે કોઈ વસ્તી નહીં આપે. અમારી જ કેટલીક ભૂલોને કારણે વિહાર દરમિયાન હવે વિહારમાં અમને સ્કૂલોમાં ઉતારા નથી મળતા. એક સમય હતો સ્કૂલની ચાવી એમ ફટાક દઈને અમને આપી દેવાતી હતી. સાંજે વિહાર કરીને પહોંચીએ ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં, અને પ્રોફેસર પ્રિન્સિપલની સ્કૂલ મળી જાય, અને અમે સ્કૂલમાં ઉતરી જતા, સવારે નીકળી જતા. પણ અમારી કેટલીક ભૂલોને કારણે સ્કૂલની આજુબાજુમાં જે ગંદકીઓ થવા માંડી, એના કારણે સ્કૂલવાળાએ નક્કી કર્યું હવેથી જૈન સાધુ સાધ્વીને સ્કૂલ નહીં આપવી. માટે જૈનોને માથે વિહારધામના ખર્ચા આવ્યા. આજે લાખોના ખર્ચે તમે લોકોએ અમારા માટે વિહારધામ બનાવ્યા. અમે જરાક ઉપયોગ રાખ્યો હોત તો કદાચ આ નોબત ન વાગત. પણ હજારો શ્રમણ શ્રમણી છે, દરેકમાં વિવેક ન પણ હોય. એકના અવિવેકને કારણે બધાને પનિશમેન્ટ મળી રહી છે. ખેતરોમાં જવાનું બંધ થયું છે, ખુલ્લામાં પલઠવાનું બંધ થયું છે. અરે સાબુનું ફીણ રોડ ઉપર પલઠવવા સાધ્વીજી ગયા, એની અંદર તો બબાલ મચી ગઈ. साध्वी जी भगवान ने कहा देख लीजिए आप, इसके अंदर कुछ नहीं है. हम भी समाज के बीच रहते हैं, हमें भी पता है रोड के ऊपर क्या फेंकना चाहिए क्या नहीं. તમે મોઢાની અંદર પાન માવા મસાલા ચાવી અને એની લાલ કલરની થૂકો ફેંકી શકો, અને અમે અમારા કપડાનો કાપ કાઢ્યા પછી એનું સાબુનું ફીણ હોય એ પણ ધારે ધારે રોડ વચ્ચે નહીં, એ અમે ના પડવી શકીએ. 25 જણા શ્રમણી ભગવાનને ઘેરી લે, અને જૈન સમાજનો એક બચ્ચો આવી અને સામી છાતીએ ઊભો ન રહી શકે, કહી ન શકે जो बात करनी है हमारे से करो, हमारे साधु साध्वी के साथ आपको कोई बात करने की जरूरत नहीं. आराम से एक जण આગળ આવે. મેં હમણાં તો તમને કીધું તમે અમને આગળ કરશો અને અમે જ્યાં પાછળ જોવા જશું ત્યારે તમે ઘર ભેગા થઈ. तुम आगे बढ़ो गुरुजी, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है नहीं, हम तुम्हारे पीछे भी. एक सफेद पट्टो આટલા વર્ષોથી ચાલતો તો કે નતો ચાલતો? ના કરી શકે. શેના માટે કરીએ છીએ? શું નુકસાન છે તમને? હજી તમને કહું છું, બે વાત કરીને પ્રવચન પૂરું કરીશ. આવનારા સમયમાં એક નવો એક્ટ વારંવાર માથું બહાર કાઢી રહ્યો છે, જેનું નામ ટ્રસ્ટ એક્ટ. રાજસ્થાનમાં આવતો હતો ત્યારે ગુલાબચંદજી કટારિયા પાલીવાલા એ એક મિનિસ્ટર હતા પાર્લામેન્ટમાં, અને એ વખતે અમારા ગુરુદેવનું ચોમાસું હેમચંદ્ર સુરી મહારાજનું રાત દિવસ એવો ચિંતિત હતા, વ્યથિત હતા. જો એકવાર ટ્રસ્ટ એક્ટ ઘૂસી ગયો ને પછી સરકારની એક વ્યક્તિને તમારે ટ્રસ્ટી તરીકે રાખવા પડશે. એ તમારા મંદિરમાં ભંડાર આગળ જ બેસશે. કેટલો પૈસો અંદર ગયો? કારણ કે દેશ ખુવાર થતો જાય છે. સોને કી ચિડિયા થી એક દિન જો દેશ, એ આજે ખુવાર ખતમ થઈ ગયો છે, અને એમની નજર પડી છે હવે મંદિરોના ભંડારમાં. તિરુપતિ બાલાજી કોના અંડરમાં ગયું? પછી આ સિદ્ધિ વિનાયક, આવા તો તમને કેટલા મંદિરોના નામ આપું જ્યાં રોજની કરોડોની ઇન્કમ છે, લાખો કરોડોની ઇન્કમ વાળા મંદિરો હવે ટ્રસ્ટ એક્ટના ભોગ બનશે, અને જેટલી ઇન્કમ છે એના અમુક ટકા તમારે સરકારને આપી દેવા પડશે. શત્રુંજય, શંખેશ્વર, જે શંખેશ્વર ભારતભરના જીર્ણોદ્ધાર કરી રહ્યું છે મંદિરોના, અને આજે આપણા મંદિરો
ફરી પાછા ટટ્ટાર થઈને જે ઊભા રહે છે ને એ આ આપણા દેવ દ્રવ્યના પ્રભાવે ઊભા રહે છે. અને એમાં જો સરકાર માથું નાખશે આપણા મંદિરોના પૈસા પણ ચાલે. વારંવાર બહાર આવી રહ્યો છે. આપણે ત્યાંથી સઘન પ્રયત્નો થઈ રહ્યા છે, એના કારણે ફરી પાછો કેસ દબાઈ જાય છે. પણ એક વાર જો બોર્ડ ઉપર આવી ગયો અને આપણે જો ગાફેલ રહ્યા પછી બહુ ભારે પડશે. આવો એક બીજો એક્ટ પણ આવવાની તૈયારી છે. સાંભળીએ છીએ વર્ષોથી, પણ આપણે એવા ઉસ્તાદ હોય છે, એક વખત છમકલું કરી દે પાછું ખેંચી લે, જુએ કે લોકો કેટલા જાગૃત છે. લોકો જો ઊંઘતા હોય ત્યારે આ એક્ટ પસાર કરી દેવાનો. આવો એક એક્ટ છે જેનું નામ છે બેગર્સ એક્ટ. બેગર એટલે ભિખારી. હવે આ દેશમાં કોઈ ભિખારી નહીં મળે. બેનો આવે છે તમારા ઘરમાં કોઈ ભિખારી? આવે હા, આજથી 50 વર્ષ પહેલા 40 સિસ્ટમમાં હતા ત્યારે ભિખારી આવતા હતા કે નતા આવતા? આપણે પણ એના માટે રોટલી રાખતા હતા કે નતા રાખતા? ભિખારીની ક્યાં માંડો? કોઈ કૂતરો આવે છે? કોઈ ગાય આવે છે? અમે એમ સાંભળ્યું હતું કે પેલા ગામડામાં હતા ને તો પહેલી રોટલી ગાયની બનતી હતી અને છેલ્લી રોટલી કૂતરાની બનતી હતી. રોટલી તો આજે પહેલી બને છે અને છેલ્લી બને છે, પણ પહેલી રોટલી ધણીને ખવડાવે છે, છેલ્લી રોટલી પોતે ખાય છે. ગાય ગઈ, કૂતરા ગયા, ભિખારી ગયા. હજી સાંભળો, હસીને નહીં કાઢી નાખો. આ ભિખારી ગયા એની સાથે આ બેગર્સ એક્ટમાં સાધુ પણ ભિક્ષુ કહેવાય. ભિક્ષા માગે, ભીખ માગે છે. માટે સાધુ પણ એમના મતે એક પ્રકારના ભિખારી કહેવાય. અને આ સાધુઓ અમને તમારા ઘરમાં ગોચરી આવી નહીં શકે, કારણ કે બેગર્સ એક્ટ. જે સુપાત્ર દાન વગર તમને એક દિવસ ના ચાલી શકે, એ સુપાત્ર દાનને રોકવાનો અલ્ટિમેટલી ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને કઈ રીતે ખતમ કરી આ દેશને ભોગ વિલાસની અંદર પ્રચુર માત્રામાં ગળાબૂડ બનાવી એના પરલોકને કેમ બગાડી નાખવો, આ મેલી ચાલ છે. આજે આપણે એમ માનીએ છીએ લાખો કરોડોની ધજાના ચડાવવા થાય છે, લાખો કરોડોના ચડાવવા પ્રતિષ્ઠા પરમાત્માની પ્રતિષ્ઠાના થાય છે. મને કહેવા દો, મંદિરો ઊભા રહી જશે, મૂર્તિઓ ઊભી રહી જશે, પણ આપણને નાસ્તિક બનાવી દેશે. આપણા સંતાનો મંદિરમાં જતા જ બંધ થઈ જશે. તમારા મંદિર એક દિવસ મ્યુઝિયમ બની જશે, જ્યાં મ્યુઝિયમની અંદર રડ્યો ખડ્યો માણસ આવતો હશે. શું કરવાના તમારા એ મંદિરોને કે જ્યાં સવાર પડે જેવું મંડપેશ્વરનો માહોલ હોય છે એવો માહોલ પ્રત્યેક મંદિરોમાં કેમ જોવા ન મળે? આજે છે, આવતીકાલના 50 વર્ષ પછી આ દેરાસરનો પણ શું માહોલ હશે? આપણે જો સાવધ નહીં રહીએ કાંઈ કહી શકાય નહીં. મેં વાત માંડી હતી ગોપીપુરાની. 32 જિનાલયો, સૂરજ મંડળ, સહસ્ત્રફણા, કેવા અદ્ભુત વડા ચૌટાના દેરાસરો છે, સાગરામપુરાના દેરાસરો છે, નાનપુરાના દેરાસરો છે. બધા જ દેરાસરો આજે જાણે રાહ જોઈ રહ્યા છે. ભગવાન પણ કોઈ પૂજક આવે, પૂજા કરે. બસ આ જ રીતના ભવિષ્યના શહેરોની પણ હાલત થઈ શકે છે. માટે અહીં બેઠેલાને એટલું જ કહેવું છે, આ બધું જ સાંભળ્યા પછી ધર્મમાં વધુને વધુ ઊંડા ઉતરો, ધર્મની શ્રદ્ધાને વધુને વધુ મજબૂત બનાવો. ધર્મની ક્રિયા તમારા પરિવારનો એક પણ સભ્ય જીન મંદિરમાં ગયા વગરનો ના રહેવો જોઈએ. પરમાત્માની પૂજા કર્યા વગર મારા ઘરનો એક પણ મેમ્બર ન હોવો જોઈએ. મજબૂતાઈથી ભલે એને એક ભગવાનની પૂજા કરે તો એક અરે એક ટીકી કરે તો એક ટીકી, પણ ઘરની અંદર આવું એક મજબૂત વાતાવરણ ઊભું કરો. ધર્મની ક્રિયા જો મજબૂત હશે તો ધર્મ મજબૂત રહેશે, ધર્મની શ્રદ્ધા પણ મજબૂત રહેશે. આ દેશમાં હજી 18,500 વર્ષ સુધી લોકશાહી ટકશે કે નહીં ટકે, રાજાશાહી ટકશે કે નહીં ટકે, પણ જીન શાસન તો જરૂર ટકવાનું છે. પણ એના ભરોસે બેઠા નથી રહેવાનું. એને ટકાવવાનું કામ કોણે કરવાનું છે? આપણે. આપણા સુધી પ્રભુનું શાસન આ નરબંકાઓએ પહોંચાડ્યું છે. આપણે એક પેઢી સુધી આ શાસન આગળ પહોંચાડીએ. એ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞા કંઈ પણ બોલાય દે.